હું શું કરી શકું, મારે શું કરવું જોઈએ, એવા જે વિચારો કરે છે અને એવી જે સમજણ કેળવે છે એ જાગૃત. અને અંધભક્ત એટલે જે દેખાદેખીમાં આવી જાય, ફલાણાએ કીધું છે એટલે માની લેવા, ફલાણાએ આમ દેખાડ્યું છે એટલે આમ હોય એ સ્વીકારી લેવા. ઘણા લોકો એવું પણ લાગશે કે ભાઈ આવું તો ક્યાંય અમે પુસ્તકમાં ક્યાંય વાંચ્યું નથી, કોઈના મોઢે સાંભળ્યું નથી, તમે માણસ ત્રિકાળજ્ઞાની બની શકે આવી વાતો કરો છો. હા, માણસ ત્રિકાળજ્ઞાની બની શકે, કોઈ પણ માણસ ત્રિકાળજ્ઞાની બની શકે. એટલે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, આ ત્રણેય કાળ છે ને, એ ત્રણેય કાળનું જ્ઞાન એ માત્ર ને માત્ર આ દુનિયાના અનંત જીવોમાંથી એક જ જીવ માણસ છે ને એ મેળવી શકે. આના સિવાયનો એક પણ જીવ ત્રિકાળ જ્ઞાની ન બની શકે. એ માણસ એટલે જ ત્રિકાળ જ્ઞાની બની શકે. અને જો ત્રિકાળ જ્ઞાની માણસ ન બને તો શું બને? તો કે તો અજ્ઞાની રહી અને કોકની અંધભક્તિમાં લીન થઈ. અંધભક્ત છે ને એમાં આંટીમાં આવી જાય છે અને એ એના વખાણ કરવા મળે છે. વાહ વાહ વાહ, આ તો મહાપુરુષ છે, આ તો બહુ જ્ઞાની છે, વિદ્વાન છે. સર્ટિફિકેટ આપવા ખરેખર કાંઈ ન હોય છતાંય સર્ટિફિકેટ આપવા મળે. વડાપ્રધાન કંઈ પણ કરે તો તેમના સમર્થકો, તેમના ભક્તો તેને માસ્ટર સ્ટ્રોકની ગણતરીમાં મૂકતા હોય છે, શ્રેણીમાં મૂકતા હોય છે. ભક્તો કેટલાક જે સામાજિક આગેવાનો છે આવા લોકોને ભક્તો ગણે છે. ભક્તો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિકાળ જ્ઞાની હોઈ શકે છે, બુદ્ધિમાન હોઈ શકે છે, તમામ અજન્મા, અવિનાશી, અજન્મા તમામ વસ્તુઓ હોઈ શકે છે. પણ આવા સમર્થકો હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો, કલાકારોને શું કહેવું અને શું ન કહેવું તેની પણ સલાહ આપી રહ્યા છે. ત્યારે આવા જ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, તેમણે પોતાની આપવીતી મૂકી છે અને ભક્તોને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ જે કલાકાર છે તે ભક્તોને લઈને શું કહી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને શું કહી રહ્યા છે અને આગામી દિવસોમાં ભક્તોની શું સ્થિતિ થશે તેને લઈને શું કહી રહ્યા છે. અંધભક્ત અને જાગૃત નાગરિક, આ બે વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. જાગૃત નાગરિક એને ગણી શકાય કે જે પોતાના બારામાં વધારે વિચાર કરે. હું કોણ છું, મારે શું કરવું જોઈએ, હું શું કરી શકું, અત્યારે શું કરું છું, મારી ફરજ શું બને છે. આવા જે મહત્ત્વના મુદ્દાઓ છે પોતાના બારામાં, હું શું કરી શકું, મારે શું કરવું જોઈએ, એવા જે વિચારો કરે છે અને એવી જે સમજણ કેળવે છે એ જાગૃત નાગરિક. અને અંધભક્ત એટલે જે દેખાદેખીમાં આવી જાય, ફલાણાએ કીધું છે એટલે માની લેવાનું, ફલાણાએ આમ દેખાડ્યું છે એટલે આમ હોય એ સ્વીકારી લેવાનું. આપણને ખરેખર ખબર નથી. અને અંધભક્તિમાં લીન થઈ ગયેલો માણસ છે ને, પછી એ માણસના અવગુણ, અનેક અવગુણ ભર્યા હોય ને અંદર, છતાં પણ એ અવગુણ છે ને એને ગુણમાં સાબિત કરવાનો પ્રયત્ન કરતો થઈ જાય અંધભક્ત માણસ. કોક કહે ને એટલે માની લે, સ્વીકારી લે અને વખાણ કરતો થઈ જાય. પછી બધા અવગુણ હોય ને તો એ વખાણ કરવા મળે કે એ તો મહાન પુરુષ છે ને, એ તો વિશ્વગુરુ છે ને, એનો તો દુનિયા આખીમાં ડંકો વાગે છે ને, એ વિકાસ પુરુષ છે ને, આવા સર્ટિફિકેટ આપવા મળે. હવે ખરેખર છે કે નહીં એને ખબર ન હોય, પણ છતાંય સર્ટિફિકેટ આપી દે. આને અંધભક્ત કહેવાય. હવે ગુણ હોય ને વખાણ કરે એનો તો કંઈ વાંધો ન હોય, ન હોય ને વખાણ કરે ને એને અંધભક્ત કહેવાય. અને પોતાના બારામાં વિચાર કરે, પોતાના ગુણ અવગુણને તપાસ કરે, એ માણસ છે ને તે જાગૃત નાગરિક ગણાય. મારી ફરજ સમજે, પોતાની ફરજ સમજે, એ જાગૃત નાગરિક ગણાય. અને જાગૃત નાગરિક જેવો હોય એ બુદ્ધિપૂર્વકનો વિચાર કરતો હોય અને સમજણને કેળવતો હોય. અને આવો જે માણસ છે ને તે ત્રિકાળ જ્ઞાની બનવાને લાયક માણસ ગણાય. ત્રિકાળ જ્ઞાની શબ્દ આવે એટલે એવું લાગે કે આ ત્રિકાળ જ્ઞાની માણસ ત્રિકાળ જ્ઞાની બની શકે. હા, માણસ ત્રિકાળ જ્ઞાની બની શકે અને માણસ જ બની શકે. તમને નવાઈ લાગશે આ શબ્દ સાંભળીને કદાચ. ઘણા લોકો એવું પણ લાગશે કે ભાઈ આવું તો ક્યાંય અમે પુસ્તકમાં ક્યાંય વાંચ્યું નથી, કોઈના મોઢે સાંભળ્યું નથી, તમે માણસ ત્રિકાળ જ્ઞાની બની શકે આવી વાતો કરો છો. હા, માણસ ત્રિકાળ જ્ઞાની બની શકે, કોઈ પણ માણસ ત્રિકાળ જ્ઞાની બની શકે જો જાગૃત બને તો, જો બુદ્ધિપૂર્વક વિચાર કરે અને સમજણને કેળવે તો. એનું કારણ હું તમને કહું.
કે આ દુનિયામાં અનંત જીવો છે. આપણે તો સાંભળીએ છીએ કે 84 લાખ જીવો છે. હું કોઈ 84 લાખ હોય, 85 લાખ હોય, 87 લાખ હોય, 83 લાખ હોય, 82 લાખ હોય, આપણને એનાથી કાંઈ ફેર નથી પડતો, ગમે એટલા જીવો હોય. પણ અનંત જીવો છે, એ અનંત જીવોમાંથી માત્ર ને માત્ર એક જ જીવ એવો છે, માણસ. મનુષ્યનું જીવન છે ને, માણસ છે ને, માણસ તે 3 કાળને જાણી શકે. એના સિવાયનો એક પણ જીવ 3 કાળ નથી જાણી શકતો. માણસ છે ને પોતાના ભૂતકાળને યાદ કરી શકે, પોતાના ભૂતકાળમાં કરેલા કાર્યો ઉપર નજર કરી શકે કે મેં આ ભૂતકાળમાં આ કામ કર્યું હતું, આ કામ કર્યું હતું, એમાંથી ક્યાં સારા ગુણ, સારા કામો કહેવાય અને ક્યાં ભૂલો કરી છે એ તપાસી શકે, એ ભૂતકાળમાંથી ગોતી શકે અને એ જે ગુણો છે પોતાના જીવનમાં સંક્રાંત કરી શકે અને ભૂલો જે થયેલી છે એ હવે પછી ન થાય એના માટે સજાગ બની શકે. એટલે ભૂતકાળને એ યાદ કરી શકે, એમાંથી પ્રેરણા લઈ શકે, પછી વર્તમાનમાં સારી રીતના જીવી શકે. સ્થિતિ મારી કેવી છે, મારે શું કરવું જોઈએ, હવે કેમ જીવવું જોઈએ, અત્યારે કેમ જીવવું જોઈએ, વર્તમાનમાં કેવી રીતના જીવવું જોઈએ, એનો વિચાર કરી અને પોતાના વર્તમાનને સારામાં સારી રીતે જીવવાનો પ્રયત્ન કરી શકે. આ બીજો કાળ. અને ત્રીજો કાળ ભવિષ્યમાં લક્ષ્ય નિર્ધારિત કરી શકે કે મારે આવું આવું કરવું છે, અહીંયા સુધી પહોંચવું છે, એના માટે શું કરવું જોઈએ, એનું પ્લાનિંગ કરી અને પોતાના જીવનને આગળ ઉપર એ દિશા તરફ વળાંક આપી અને એ રસ્તા ઉપર પોતે પોતાના જીવનને વળાંક આપીને દોરી શકે. એટલે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, આ ત્રણેય કાળ છે ને, એ ત્રણેય કાળનું જ્ઞાન એ માત્ર ને માત્ર આ દુનિયાના અનંત જીવોમાંથી એક જ જીવ માણસ છે ને એ મેળવી શકે. આના સિવાયનો એક પણ જીવ ત્રિકાળ જ્ઞાની ન બની શકે. એ માણસ એટલે જ ત્રિકાળ જ્ઞાની બની શકે. અને જો ત્રિકાળ જ્ઞાની માણસ ન બને તો શું બને, તો કે તો અજ્ઞાની રહી અને કોકની અંધભક્તિમાં લીન થઈ જાય. અજ્ઞાની રહે, આપણને કાંઈ ખબર નથી, ફલાણાને બધી ખબર છે, એ જ મહાન છે, એ જ વિશ્વગુરુ છે, એ જ વિકાસ પુરુષ છે, એનો દુનિયામાં ડંકો વાગે છે. હવે ખરેખર વાગતો હોય કે ન વાગતો હોય, એને વાગતો હોય તો એને મુબારક છે. આપણે ભાઈ એના ડંકાથી શું લેવા દેવા છે. અને અંધભક્ત બન્યા પછી માણસ જાગૃત ન થાય ને, માણસ જ્ઞાની ન બને, અજ્ઞાની હોય ને, એટલે અજ્ઞાની માણસ છે ને એ પછી અંધભક્ત બની જાય. અંધભક્ત બનેલો માણસ છે ને એ કદાચ એને કોઈક ટુકડાની મદદ કરે ને, ટુકડો કોઈક આમ મદદ આપે ને, એટલે એના ગુણ ગાવા માંડે. એ તો મહાન માણસ છે ને, એને તો મને 5 કિલો આપ્યા, એને તો મને 3 કિલો અનાજ આપી દીધું છે, એ તો મહાન માણસ છે. અને દીવા સ્વપ્ન દેખાડે, આમ એ દૂર છે ને એક ટમટમી ઉભરતું હોય ને એ દેખાડે કે એ જો ત્યાં છે ને પ્રકાશ છે, મારે તને ત્યાં લઈ જવું છે. ખરેખર નાનકડું ટમટમ્યું છે, એના કરતાં પ્રકાશ આપણા પગમાં વધારે છે. આપણા પગમાં નજર કરીએ તો ત્યાં વધારે છે, પણ છતાંય દેખાડે છે પેલું. અને અંધભક્ત છે ને એ એમાં આંટીમાં આવી જાય છે અને એ એના વખાણ કરવા મળે છે. વાહ 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 વાહ, આ તો મહાપુરુષ છે, આ તો બહુ જ્ઞાની છે, વિદ્વાન છે, સર્ટિફિકેટ આપવા જ માંડે. ખરેખર કાંઈ ન હોય છતાંય સર્ટિફિકેટ આપવા માંડે. જાંજવાના નીર દેખાડે, એ સામે જો દેખાય છે ને ત્યાં દરિયો ઘેરો છે, જાંજવાના નીર જેમ આમ હિલોરા દેતા હોય ને આપણને દેખાય ને, અને હરણું જેમ દોડાદોડી કરે ને આપણે એની પાછળ દોડાદોડી કરીએ. ખરેખર આ જ આપણો ઉદ્ધારક છે, આ જ આપણું જીવન છે, આ જ આપણો આધાર છે, આ અંધભક્તિ. એટલે આ ત્રિકાળ જ્ઞાન છે ને માત્ર માણસ મેળવી શકે. હવે આપણે ત્રિકાળ જ્ઞાની બનવું કે અજ્ઞાની રહીને અંધભક્ત બનવું, ત્રિકાળ જ્ઞાની બની અને જાગૃત બનવું કે અજ્ઞાની રહીને અંધભક્ત બનવું, એ આપણા ઉપર છે. આપણે શું બનવું ને તે આપણે નક્કી કરી શકીએ. આપણા જીવનને કઈ દિશા તરફ વળાંક આપવો એ આપણે નક્કી કરી શકીએ. માણસ છું તો મારે વિચાર કરવો જોઈએ, મારા જીવનને શણગારવું જોઈએ, સારી રીતના જીવવું જોઈએ, અને પછી એ અંધભક્ત નહીં બનીએ, આપણે આપણા હકનું મેળવી જમશું. અને હકનું મેળવવા માટે આપણે છે ને મક્કમ મનોબળના બનશું અને આપણા જીવનને ઉન્નત વિચારોથી ભરી અને આપણા જીવનને સાર્થક કરશું અને સારામાં સારી રીતના જીવન જીવી અને વટથી કોલર ટાઈટથી આત્મગૌરવ સાથે જીવન જીવશું. અસ્તુ. મારી વાત જેને સમજાય એને વંદન, બાકી બધાને વંદે સ્વરાજ. જય હિન્દ, જય ભારત. આ સમગ્ર ઘટના જોઈને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ પણ છે, ત્યાં પણ જઈને તમે અમને ફોલો કરી શકો છો. અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.